રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળનો પ્રસંગ લઈએ તો સબરીના રામ અને વિદુરાણીના શ્યામ એ પ્રસંગ ચાલુ થાય છે. હા મતલબ સબરીના જેમ રામે હેઠા બોરા ખાધા, વિદુરાણીના જેમ કેળાની છાલ ખાધી, એવી રીતે ગયા પ્રસાદ પંડિતજી એક ગરીબ ભક્તનું દહીં ખાય છે. હા એની પાસે છાસ, દૂધ અને દહીં સિવાય કાંઈ હતું નહીં, અને એનું દહીં ખાય છે, એનો આ પ્રસંગ છે. હા પણ આ પ્રસંગ લેતા પહેલા સબરીના રામ અને વિદુરાણીના શ્યામ એના વિશે થોડીક ચર્ચા કરીએ. સબરીની એક જ આશા હતી કે રામ મારી કુટિયાએ આવે. એક જ આશા, એક જ ભરોસો, એક જ વિશ્વાસ અને એક જ રટણ કે રામ મારી કુટિયાએ આવશે. તો જેની રટણ અતિશય પાકી હોય ને એના ઘરે ભગવાન આવે છે, હા અવશ્ય આવે છે. અને આવ્યા પછી એ ભક્ત ઉપર પૂર્ણ રીતે ન્યોછાવર પણ થઈ જાય છે. વાહ રે વાહ. ભગવાન એ ભક્ત ઉપર પૂર્ણ રીતે ન્યોછાવર થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે જે ભજન કરે છે ભગવાન એના વશમાં થઈ જાય છે. ભગવાને સ્પષ્ટ કીધું છે, અહમ ભક્ત પરાધીનો, હા હું મારા ભક્તોને આધીન છું, સ્વતંત્ર બિલકુલ નથી. આવી વસ્તુ છે. તો સબરીજી રામની વાત જોતા હોય છે કે મારા રામ આજે આવે, કાલે આવે. પાવડા બિછાવીને બેઠા હોય છે બિચારા, પલકોના પાવડા. બાકી સબરી પાસે ક્યાં પાવડા બિછાવવા માટે કાપડ હતું એમ, હા પણ એ પલકોના પાવડા બિછાવીને બેઠા હતા કે આજે રામ આવશે, કાલે રામ આવશે, એવી રીતે વાત જોતા હતા. અને અચાનક જ એક વખત રામ એના ઘરે આવી ગયા, સબરીના ઘરે. સબરીના ઘરે રામ આવી ગયા તો આખી જિંદગી જે રામની વાટ જોઈ, એ રામ આવ્યા ને તો સબરી દોડીને ઘરની અંદર હંતાઈ ગઈ. હા રામ સામે ટક્કર ના લઈ શકી ઈ સબરી. એટલા માટે ટક્કર ના લઈ શકી, એની દીનતા એવડી હતી. વાહ. એની દીનતા હતી કે રામ સામે જઈને હું રામને શું મોઢું દેખાડું. એ દીનતા હૃદયમાં એવડી મોટી હતી ને કે એને છે ને ભાગવું પડ્યું, અંદર ભાગવું પડ્યું. આવડી મોટી દીનતા સબરીજીની. પછી રામ એને એમ કે છે, ભામીની સુન મેરી બાતા. ભામીની કહીને બોલાવે છે. હા મતલબ હે સબરી, તારા જેવી સુંદર સ્ત્રી તો મેં ક્યાંય જોઈ નથી. ભગવાને સબરીને સુંદર શા માટે કીધી? સુંદર એટલા માટે કીધી કે એ અંતઃકરણની ચોખી હતી. હા એનું હૃદય ચોખ્ખું હતું, એનું અંતઃકરણ ચોખ્ખું હતું, એટલે ભગવાને સબરીને ભામિની એટલે સુંદર સ્ત્રી કીધી. હૃદયની શુદ્ધતા વગર કોઈ વ્યક્તિ સુંદર બની શકતો નથી. ગમે એટલો મેકઅપ કરી લઈએ, ગમે એટલા બ્યુટી પાર્લરમાં જાય, પણ હૃદય જો ગંધાતું હશે ને તો એ વ્યક્તિ થોડીક ઉદીમાં જ અળખામણો થઈ જશે. હા જો એનામાં સંસ્કાર નહીં હોય, પ્રેમ નહીં હોય, ભાવ નહીં હોય, તો એ ગમે એટલો બાહ્ય ટીપટોપ કરશે ને તો થોડાક દીમાં ઈ અળખામણો થઈ જ જશે. કારણ કે હૃદયની સુંદરતા એ જ સાચી સુંદરતા છે. બાકી બધું બેકાર છે. હા બાકી બધું બેકાર છે. આવી વસ્તુ છે. તો સબરીને રામ ભામિની કહીને બોલાવે છે. અને પછી તો સબરી દંડની જેમ રામ લક્ષ્મણના ચરણમાં પડી જાય છે. રામ અતિશય પ્રસન્ન થાય છે અને રામ એમ કે છે, બોલો સબરી મૈયા, અમે તમારા ઘરે આવ્યા છીએ, કે શું તમારી ઈચ્છા છે? એટલે પ્રભુ ઈચ્છા એ છે કે આ ગરીબની ઝૂંપડીમાં તમે પધાર્યા છો તો તમે છે ને મારા ફળ ખાવી, કે તમારા માટે જ મેં સુંદર સુંદર મજાના ફળ ગોતીને રાખ્યા છે. તો મારી ઈચ્છા છે કે એ ફળનો તમે ભોગ લગાવો.
રામ તરત જ તૈયાર થઈ ગયા, કારણ કે ભક્તની આપેલી વસ્તુ માટે તો ભગવાન સદાય લાલાઈ કરીએ છે. ભક્ત સૂકી રોટી અને ગોળ ખાવા આપે છે તોય ભગવાનની જીભમાંથી લાર ટપકી જાય છે કે હું આ વસ્તુને ખાઈ લઉં. એવો ભગવાનનો ભક્તો પ્રત્યે પ્રેમ છે, દિવ્ય પ્રેમ. કોઈ ભગવાનને જમાડે તો ખરા? कौन कहते हैं भगवान खाते नहीं, तुम सबरी की तरह खिलाते नहीं. ભગવાન ખાય છે, અવશ્ય ખાય છે, પણ આપણે સબરી મૈયાની જેમ ખવડાવતા નથી. જો સબરીની જેમ ખવડાવતા આવડી જાય તો ભગવાન અવશ્ય જમે છે, નિશ્ચિત જમે છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. સબરી કે પ્રભુ જમો, તમારા માટે હું બોર લાવી છું. તો કે આ જંગલમાં બીજું તો કઈ મળતું નથી કે બોરા ને ફળ ને એવું થાય છે, તો ઈ તમારા માટે રાખ્યું છે કે બીજું મને કાંઈ આ જંગલમાં મળ્યું નથી કે. રામ કે સબરી અમારે બીજું કઈ ખાવું નથી, તમારી પાસે જે હોય પ્રેમ પૂર્વક ભોગ અર્પણ કરી દો. એટલે સબરીજી બોરાનો થાળ લઈ આવી અને ઈ બોરાના થાળમાંથી રામ લક્ષ્મણ ને બોરા પીરસી દીધા. તો ઈ બોરા છે ને થોડા ખાધેલા હતા ને સબરી કહે છે, પ્રભુ માફ કરજો, તમારા માટે મીઠા મીઠા બોરા ખવડાવવા હતા ને થોડાક મેં ચાખી લીધા છે. એટલે આ બોરામાં છે ને થોડાક ખાડા પડી ગયા છે કે મારા જ ખાડા છે દાંતના, કે મેં થોડાક ચાખી લીધા છે કે તમને ખાટા બોરાનો આવી જાય. રામ ही केवल प्रेम प्यारा, जानी लेव जो जान निहारा. ભગવાન ને તો કેવલ પ્રેમ જ પ્યારો છે, જાણવા વાળા જાણી લેજો. પ્રેમ છે તો ભગવાન બીજા કોઈ નીતિ નિયમ જોતા જ નથી. શુદ્ધતા છે કે નહીં, પવિત્રતા છે કે નહીં, આ બધું છે કે નહીં, કોઈ ભગવાન પાસે માયને નથી રાખતું. ભગવાન પાસે એક જ વાત માયને રાખે છે કે એની અંદર પૂરો પ્રેમ છે કે નહીં. આવી વસ્તુ છે. એટલે હેઠા બોરા હોવા છતાંય રામ પ્રેમ પૂર્વક ખાવા માંડ્યા અને કહે છે, વાહ મૈયા વાહ, કૌશલ્યા માતાએ જમાડ્યા પછી આજ કેટલાય દિવસ પછી મને આવું જમવાનું મળ્યું કે, નકર મને ક્યાં આવું જમવાનું મળે કે. આજ કોણ જાણે કેટલા સમય પછી હું આવું મીઠું ભોજન જમું છું કે. રામ વખાણ કરતા જાય છે અને ખાતા જાય છે, વખાણ કરતા જાય છે અને ખાતા જાય છે. અને સબરી મૈયા મલક 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 હસે છે કે મારા બોરા રામને ભાઈવા. જે વસ્તુ પ્રભુને ભાવતી નથી, કે જે વસ્તુ આપણા ઘરમાં હોય અને પ્રભુની સેવામાં નથી લાગતી, કે પ્રભુને ગમતી નથી, તો એ વસ્તુ બેકાર છે, એ જીવન બેકાર છે, એ બધું બેકાર છે. કે જ્યાં પ્રભુનો એમાં દ્રષ્ટિ નથી પડતી, પ્રભુને એ ગમતી નથી. આપણા ઘરમાં ગાડી બંગલા મોટર આ તે બધું હોય, ભલે હોય, કઈ વાંધો નહીં, પણ જો એ ભગવાનની સેવામાં લાગતું નથી અને ભગવાનને એ વસ્તુ પસંદ નથી, તો આપણા માટે એ વસ્તુ કેવલ બોજ રૂપ છે. બોજ સિવાય કાંઈ નથી. ભગવાનની સેવામાં જે નથી લાગતી, અને ભગવાનની સેવામાં કોઈ વસ્તુ લાગતી હોય તો એને પ્રાણની જેમ સાચવવી જોઈએ. મારા પ્રભુની વસ્તુ છે. એટલા માટે જ જયારે ભરતલાલજી રામને મનાવવા નીકળ્યા ત્યારે એને ચોખ્ખું કીધું કે અયોધ્યાના રાજ્યને હું એમનેમ છોડીને ન જઈ શકું. આ રાજ્ય મારા રામનું છે, આ રાજ્યની એક એક વસ્તુ મારા રામની છે. એની રક્ષા કર્યા વગર હું વયો જાઉં ને તો મોટામાં મોટો પાપી છું. સંપત્તિ સબ રઘુપતિ કે આહી, ચલો જતન કરી તજો તાહી, તો પરિણામ મોર ભલાઈ, પાપ શિરોમણી રામ દુહાઈ. ભરતજી એમ કહે છે કે સંપત્તિ રામની છે, મારે એની રક્ષા કરવી જોઈએ. એટલે કોણ કોણ એવા સેવક છે કે જે રામની સંપત્તિની રક્ષા કરશે? તો ઘણા સેવક તૈયાર થઈ ગયા કે જાઓ ભરતલાલજી, તમે રામને મનાઈ આવો, અમે એ સંપત્તિની રક્ષા કરશી. તો આ પણ એક રામનું કામ જ છે. રામના દર્શન કરવાનું જે ફળ છે એનાથી પણ કદાચ અનેક ગણું ફળ રામનું કામ કરવામાં છે, કે તમે રામનું કામ કરો. તો ભરતજીએ રામ રાજ્યમાં જે સંપત્તિ હતી એ સંપત્તિને 8 ગણી વધારી દીધી.
14 વર્ષમાં રામ જયારે પાછા અયોધ્યા ફર્યા ત્યારે અયોધ્યાની સંપત્તિ 8 ગણી વધારેલી હતી. આપણે દેખીએ ભરતને લોભ હતો. ઓમ તો નંદીગ્રામમાં ભજન કરતા હતા ધોતિયું પહેરીને, તો 8 ગણી સંપત્તિ શું કામ વધારી? લોભ હતો? તો લોભ નતો, એનો ભાવ એવો હતો કે મારા રામ આવે ને તો સીધું એને હૈરું ભૈરું રાજ્ય મળી જાય, એટલે મારા રામને જાજી મહેનત ન કરવી પડે. મૂળમાં ભગવાન હોય તો સંપત્તિ આવવી એ દોષ નથી, સંપત્તિ વચ્ચે રહેવું એ દોષ નથી. જો એ સંપત્તિ ભગવાન માટે હોય તો દોષ નથી, બિલકુલ દોષ નથી. પણ સંપત્તિ ભગવાન માટે હોવી જોઈએ, પોતાના માટે કઈ ન હોવું જોઈએ. પોતાના માટે જે કઈ રાખે છે ને ઈ થોડુંક ઠીક નથી લાગતું. આપણું કઈ છે જ નહીં, ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે વયા જવાના છીએ, એટલે આપણું કઈ છે જ નહીં એમ માનીને આપણે કેવળ અને કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ બધાય કર્મ કરવા જોઈએ. ભરત રાજાએ રામની સંપત્તિને 8 ગણી વધારી દીધી. સૌભાગ્યની વાત છે, સુંદર વાત છે, દિવ્ય વાત છે. રામની સંપત્તિનો આ રીતે જ ઉપયોગ થવો જોઈએ, આવી વસ્તુ છે. હા તો સબરીના બોરા રામજીએ ખાધા, જયમાં રામજી, અને પ્રેમપૂર્વક જયમાં. પછી 14 વર્ષ પછી રામજી છે ને અયોધ્યા આવ્યા. હા અયોધ્યા આવ્યા એટલે 14 વર્ષ પછી રામજી પાછા અયોધ્યામાં આવ્યા હતા, એટલે બધા એને ઘરે ઘરે જમવા બોલાવવા લઈ જતા હતા. ક્યારેક સીતાજીના ઘરે જમવા ગયા, ક્યારેક કોઈના ઘરે, ક્યારેક કોઈના ઘરે, ક્યારેક કોઈના ઘરે, બધા એને મહેમાન ગતિ કરતા હતા રામની, અને પોતાના ઘરે જમવા લઈ જતા હતા. તો એકવાર કૌશલ્યા પૂછે છે કે રામ, તું બધી જગ્યાએ જમવા જાસ, સગાવાલામાં બધી જગ્યાએ ભોજન લેવા જાસ, તું મને બતાવ તો ખરા તને કે કઈ જગ્યાનું ભોજન ભાવ્યું. હા ત્યારે રામ એમ કહે છે, બારંબાર ગીત સબરી કી ચર્ચા કર કે સુનાઈ, એવું કઈક આવે છે. વાહ રામે વારંવાર એમ કીધું કે માં બધે હું જમવા જાઉં છું, પણ સબરીના જે મીઠા બોરામાં આનંદ આવ્યો ને એવો આનંદ આ કોઈના ઘરે જમવામાં આવતો નથી. હાલાકી બધા રામજીને 56 ભોગ જમાડતા હતા, કારણ કે 14 વર્ષ વનમાં રહીને આવ્યા હતા, એટલે બધા જમવા બોલાવે તો 56 ભોગ જમાડે ને. તો રામજીને 56 ભોગ જમાડતા હતા, પણ તોય રામજીને ક્યાંય મન લાગતું નહોતું, રામજીને ક્યાંય ભાવતા નહોતા એ 56 ભોગ. એને તો વારંવાર સબરીના બોરા જ યાદ આવતા હતા. સબરી માતાના બોરા જ એનું મન મોહી લેતું હતું. અને ઈ જ બોરા લક્ષ્મણે પાછા હરખી રીતે નહોતા ખાધા. લક્ષ્મણને સુખ ચડતું હતું કે આ ડોસીના હેઠા બોરા કોણ ખાય, એટલે લક્ષ્મણ બોરાને પાછળ નાખી દેતા હતા. એમ કે છે માન સરોવરના હંસલા બોરાને લઈ ગયા હિમાલયમાં, અને હિમાલયમાં લઈ ગયા એટલે ઈ જ બોરામાંથી સંજીવની જડીબુટી નીકળી. અને લક્ષ્મણજી જયારે ઘાયલ થઈ ગયા લંકાની અંદર, ત્યારે હનુમાનજી જે પર્વત લઈને આવ્યા હતા, એ પર્વતમાં બોરાની જ સંજીવની બુટી હતી, જે લક્ષ્મણે ખાધી અને લક્ષ્મણ જીવતા થયા. હા મતલબ લક્ષ્મણે ભક્તના પ્રેમપૂર્વક આપેલા બોરાનો અપરાધ કર્યો હતો. પ્રેમપૂર્વક આપેલી વસ્તુનો અપરાધ કરો ને તો એની સજા તમને મળે છે. હા સબરીના પ્રેમપૂર્વક આપેલા બોરાનો લક્ષ્મણજીએ અપરાધ કર્યો, એટલે લક્ષ્મણજીને મૂર્છા ખાવી પડી, અને જે બોરા એને ફેંકી દીધા હતા એ જ બોરા દવામાં કામ આવ્યા, અને દવા તરીકે પીધા ત્યારે લક્ષ્મણ પાછા જીવતા થયા. વાહ વાહ એટલે ભક્તોની આપેલી પ્રેમપૂર્વક વસ્તુ નાની હોય ને તોય પ્રેમપૂર્વક કબૂલ કરવી જોઈએ. ભક્તોની વસ્તુમાં શક્તિ હોય છે, ભક્તોની વસ્તુ